ઘરની બહાર જ બસ આવીને ઊભી રહી, પણ રામનાથજીના પગ જમીન સાથે ચોંટી ગયા હતા. પપ્પા જલ્દી કરો, ગાડીનો ટાઈમ થઈ રહ્યો છે, આરવે દરવાજો ખોલતા કહ્યું. તેની નજરમાં પિતા પ્રત્યે કોઈ પ્રેમ નહીં, પણ એક અધૂરું કામ પતાવવાની ઉતાવળ હતી. રામનાથજીએ પાછળ ફરીને એ ઘર તરફ જોયું, જેની એક એક ઈંટમાં તેમણે પોતાના લોહી પરસેવાની કમાણી સિંચી હતી. જે દીકરાને ક્યારેય પોતાની નજરથી દૂર નહોતો થવા દીધો, એ જ દીકરો આજે એમને સિનિયર સિટીઝન હોમના ચમકતા નામે ઓળખાતા એક મોંઘા વૃદ્ધાશ્રમમાં કાયમ માટે છોડવા જઈ રહ્યો હતો. ખિસ્સામાં પડેલા 2 રૂમાલ પહેલેથી જ આંસુઓથી પલળી ચૂક્યા હતા. હાથમાં એક નાની બેગ હતી, જેમાં કપડાં ઓછા અને આરવના બાળપણના ફોટા વધારે હતા. વૃદ્ધાશ્રમના જાપે પહોંચીને આરવે એડમિશન ફોર્મ પર સહી કરી. કાઉન્ટર પર બેઠેલા મેનેજરે પૂછ્યું, સાહેબ, એમનો સામાન રૂમમાં મૂકી આવી દઈએ? આરવે વગર સંકોચે જવાબ આપ્યો, હા, અને એમનો ફોન પણ તમારી પાસે જ રાખજો. નોકરીના ચક્કરમાં મને વારંવાર વાત કરવાનો સમય નહીં મળે. આ શબ્દો રામનાથજીના કાનમાં કોઈ તીક્ષ્ણ કટારની જેમ વાગ્યા. તેમણે આરવનો હાથ પકડ્યો, એ જ હાથ જેને પકડીને તેમણે આરવને પહેલું પગલું ચાલવતા શીખવ્યો હતો. બેટા, રામનાથજીનો અવાજ ધ્રુજી રહ્યો હતો, મેં તને ક્યારેય મારી જિંદગીમાંથી બહાર નથી કાઢ્યો. આજે તું મને કયા ગુનાની સજા આપી રહ્યો છે? આરવે હાથ છોડાવતા નજર ચુરાવી લીધી. પપ્પા, તમે સમજો, પ્રેક્ટિકલ બનો. મારી પાસે તમારા માટે સમય નથી. રામનાથજી મૌન થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે પ્રેમ, ત્યાગ અને સમર્પણના ચોપડા આજે બંધ થઈ ગયો હતો. તેમણે રૂમની બારીમાંથી બહાર જતી આરવની ગાડીને જોઈ અને મનોમન ઈશ્વરને એક જ પ્રાર્થના કરી, હે પ્રભુ, એને ક્યારેય એ વાતનો અહેસાસ ન થવા દેતો કે એણે આજે પોતાના પિતાને નહીં, પણ પોતાના જ ભવિષ્યને ઘર બહાર ફેંકી દીધું છે. ગાડીના હોર્નનો અવાજ ધીમે ધીમે હવામાં ઓગળી ગયો, પણ રામનાથજીના દિલમાં થતો ધડાકો શાંત થતો નહોતો. વૃદ્ધાશ્રમની એ સફેદ એકલવાઈ દિવાલો તેમને ગળવા દોડી રહી હતી. રૂમના ખૂણામાં મૂકેલી લોખંડની એક નાની તિજોરી પણ તેમણે પોતાની બેગ મૂકી. બેગમાંથી સૌથી પહેલાં તેમણે એક જૂની ઘસાયેલી ડાયરી કાઢી. એ ડાયરી નહોતી, પણ આરવના બાળપણનો આખો હિસાબ હતો. ક્યારે એને પહેલો તાવ આવ્યો હતો, ક્યારે એણે શાળામાં પહેલો નંબર મેળવ્યો હતો, અને કઈ તારીખે એણે પોતાની પહેલી સાયકલ માંગી હતી. સાંજે આશ્રમમાં મેસમાં ઘંટ વાગ્યો. બધા વૃદ્ધો એકી સાથે લાઈનમાં બેઠા હતા. દરેકના ચહેરા પર એક સરખી ઉદાસી અને એક સરખી મજબૂરી ચોટેલી હતી. રામનાથજીની બાજુમાં બેઠેલા એક વૃદ્ધે એમના ખભા પર હાથ મૂક્યો અને મુસ્કુરાઈને કહ્યું, નવા આવ્યા છો ને? શરૂઆતમાં 2-3 દિવસ બહુ ચાલશે, પછી આ દિવસો જ તમારું ઘર બની જશે. અહીં બધા પ્રેક્ટિકલ દીકરાઓના પિતા જ ભેગા થયા છે. રામનાથજી કંઈ બોલી ન શક્યા. થાળીમાં પોતાની રોટલીનો પહેલો બૂચડો મોંમાં મૂક્યો. ત્યાં જ તેમને યાદ આવ્યું કે આ સમયે તો આરવ ઘરે આવતો અને તેઓ સાથે બેસીને જમતા. આંખમાંથી સરેલું એક આંસુ રોટલી પર પડ્યું. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયાના મહેમાનોમાં બદલાવા લાગ્યા. આરવના એક પણ ફોન ન આવ્યો, પણ એક દિવસ આશ્રમમાં દરવાજે એક મોટી કાળી ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી આરવ બહાર આવ્યો, પણ એના ચહેરા પર પહેલા જેવો રોફ કે ઘમંડ નહોતો. એના કપડાં અસ્તવ્યસ્ત હતા અને આંખોની નીચે કાળા કુંડાળા હતા. તે દોડતો રામનાથજીના રૂમમાં ગયો અને એમના પગમાં પડી ગયો. પપ્પા, મને માફ કરી દો પપ્પા. આરવ ધ્રુજતા અવાજે રડી પડ્યો. રામનાથજી ચમકી ગયા. તેમણે તુરંત આરવને ઊભો કર્યો. શું થયું બેટા? તું ઠીક તો છે ને? વહુ ઠીક છે ને? આરવે રડતા રડતા કહ્યું, પપ્પા, જે કંપનીમાં હું વાઇસ પ્રેસિડેન્ટ હતો, ત્યાં અચાનક મોટો ફ્રોડ થયો અને મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. અમારો મોટો બંગલો અને ગાડીઓ બેંકવાળાએ જપ્ત કરવાના છે અને વહુ પણ મને છોડીને પોતાના મા બાપના ઘરે જતી રહી. મારી પાસે હવે કંઈ નથી બચ્યું પપ્પા, કંઈ પણ નહીં. રામનાથજીએ એ ક્ષણ માટે આરવ સામે જોયું. જે દીકરાએ એમની નકામી વસ્તુની જેમ ફેંકી દીધા હતા, એ જ દીકરો આજે દુનિયા સમક્ષ હારીને એમની સામે ઊભો હતો. રામનાથજીએ આરવના આંસુ લૂછ્યા અને એને છાતીએ લગાડ્યો. શાંત અવાજે કહ્યું, બેટા, તારી પાસે બધું જ છે. તારા બાપ હજુ જીવતો છે. તેમણે પોતાની નાની ટ્રકમાંથી એક જૂની પાસબુક કાઢી. આ મારી આખી જિંદગીની બચત અને પેન્શનના પૈસા છે. મેં વિચાર્યું હતું કે હું આ દુનિયામાંથી જઈશ ત્યારે તને આપીશ, પણ તારે અત્યારે એની જરૂર છે. ચાલ, આપણે બંને મળીને એક નવું ઘર ભાડે રાખીશું અને નવી શરૂઆત કરીશું.
આરવ શૂન્ય થઈ ગયો. જે પિતાએ એણે બોજ ગણીને કાઢી મૂક્યા હતા એ જ પિતા એના માટે વટવૃક્ષ બનીને ઊભા હતા. એ દિવસે આરવને સમજાઈ ગયું કે દુનિયાના તમામ સંબંધો શરતો પર ચાલે છે. માત્ર એક બાપનો પ્રેમ જ એવો છે જે કોઈ પણ શરત વગર અવિરત વહ્યા કરે છે. થેન્ક યુ.